સુપ્રીમ કોર્ટે મફત યોજનાઓ પર સરકારને સવાલ કર્યો। ક્યાં સુધી મફત પૈસા વહેંચવામાં આવશે? કયું રોજગારની તકો બનાવવા પર ધ્યાન આપો। કોર્ટે કેન્દ્ર સરકારની મફત રાશન યોજનાઓ પર પ્રશ્નો ઉઠાવ્યા છે। રોજગારની તકો ઊભી કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે। કોર્ટે કહ્યું કે મફતના બદલે સરકારે રોજગારીની તકો પર ધ્યાન આપવું જોઈએ। સુનાવણી દરમિયાન જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું કે જો તેઓ રાજ્યોને તમામ પરપ્રાંતીય મજૂરોને મફત રાશન આપવાનો આદેશ આપે છે તો ત્યાં કોઈ દેખાશે નહીં, તેઓ ભાગી જશે। રાજ્યો જાણે છે કે આ કેન્દ્ર સરકારની જવાબદારી છે, તેથી જ તેઓ રાશન કાર્ડ જારી કરી શકે છે। સોલિસિટર જનરલ તુષાર મહેતા અને એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીને કહ્યું, આનો અર્થ એ છે કે માત્ર કરદાતાઓ જ બાકી છે। સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે મફત સુવિધાઓ આપવાને બદલે સરકારે રોજગારીની તકો ઊભી કરવાની જરૂર છે।